આપ તમારી તો સત્તા છે, જાહો જલાલી છે, પણ હું એક પથ્થર ઉપાડી અને મસ્જિદના મેદાનમાં ગ્રાઉન્ડમાં મૂકી દઉં, આ પાણો હલાવી દો તો અટાણે નીકળી જવાય છે. અને પાણો ઉપાડ્યો પ્રેમદા બાપુ ગોદડીએ, સાધુ જોવો, એનો ભરોહો જોવો, એનો વિશ્વાસ જોવો. આવો ભરોહો પ્રેમદા બાપુ ગોદડિયાને હતો. અને નાનો એવો ભરતબાબુ પાણો ઉપાડ્યો અને મસ્જિદના મેદાનમાં, રાધનપુરમાં આજે જાવ મેદાનમાં પાણો મેલ્યો અને પાણો મેલી અને એટલું કીધું નવાબને, નવાબ, સત્તાની આગળ મેં એવું સાંભળ્યું છે કે સાણ પણ કાયમ ન આવે, પણ તમારી ત્રેવડ હોય તો આ પથ્થર હલાવી દો, અટાણે અહીંથી નીકળી જાવ. અને રાધનપુર નવાબ હવા ઉભા છે, માણસોને કીધું કે લઈ જા પથ્થર, પણ કોની ત્રેવડ છે પાણો હલાવી શકે? એ પ્રેમદા બાપુ ગોદડિયાનો મૂકેલો નાનો એવો પથ્થર કોઈનાથી હલતો નથી. હનુમાનનું સાનિધ્ય છે એટલે મને પ્રસંગ યાદ આવે. પાણો હલ્યો નહીં, હાથી બોલાવો, હાકડું બાંધી દો, આ પથ્થર કેમ ન હલે? તોય પાણો ન હલ્યો. અને પછી નવાબને ખબર પડી ગઈ